ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરેક સરકારી પરીક્ષા વિવાદમાં રહે છે। પરીક્ષામાં કોઈને કોઈ ગેરરીતિની ફરિયાદો ઉઠે છે। ક્યારેક પેપર ફૂટી જાય છે તો ક્યારેક માર્ક્સની અંદર ગોલમાલ થાય છે। ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપરમાં કૌભાંડ થયાનું સામે આવતા હાહાકાર મચી ગયો છે। ત્યારે કયું છે આ કૌભાંડ અને કઈ સરકારી પરીક્ષામાં થઈ ગેરરીતિ, જુઓ અહેવાલમાં। વધુ એક સરકારી પરીક્ષા આવી વિવાદમાં। વધુ એક પરીક્ષામાં થયું મોટું કૌભાંડ। સરકારી નોકરીની પરીક્ષામાં થઈ ગેરરીતિ। સરકારી કર્મચારી જ નીકળ્યો કૌભાંડી। હવે કઈ સરકારી પરીક્ષાનો ફૂટ્યો ભાંડો। ટીવી સ્ક્રીન પર દેખાતી તસવીરમાં તમને જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે તેણે અનેક ઉમેદવારોના સપના તોડી નાખ્યા છે। આ એ વ્યક્તિ છે જેણે તન તોડ મહેનત કરતા અને રાત દિવસ એક કરી સરકારી નોકરીનું સપનું જોતા પરીક્ષાર્થીઓનું સપનું ચકનાચૂર કરી નાખ્યું છે। આ વ્યક્તિનું નામ છે પુલકિત સથવારા। પોતે અમદાવાદ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસમાં હેડ ક્લાર્ક તરીકે નોકરી કરે છે અને આ જ કૌભાંડીએ એવું કૌભાંડ કર્યું કે 5,955 ઉમેદવારના ભાવિ પર સંકટ લાવી દીધું। જોકે આરોપી સથવારાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। શુક્રવારના સાંજના રોજ 3 ઉમેદવારો જે હતા, જે આ રીતે આમાં અમને માલુમ પડે કે જેના માર્ક સુધરેલા હતા, તો એના ઉપર એ લોકોને તરત ત્યાંથી નોકરીમાંથી છૂટા કર્યા છે। એ 3 ઉમેદવારો માટે હવે આપણે વેઇટિંગ લિસ્ટ નેક્સ્ટ આપણે ઓપરેટ કરીશું અને જે ભાઈ જે સંભાળતા હતા, જેની પાસે ફાઇનલ બધું કોડ રહેતો હતો એની અંદર, એ ભાઈને તાત્કાલિક કમિશનર સાહેબે સસ્પેન્ડ કર્યા છે। અને મીનવાઇલ આજનો નિર્ણય એવો પણ લેવાયો છે કે આજે પોલીસ ફરિયાદ આપણે કાર્યવાહી આપણે એની શરૂ કરી છે। પણ બિલકુલ એક આઘાતજનક વસ્તુ છે કે એક સેન્ટ્રલ ઓફિસર ટીમમાંથી આટલા વખત સુધી જે રિક્રુટમેન્ટ કરીને એમાંથી એક ભાઈ આ રીતે કર્યું છે, તો એટલા માટે જ આપણે એક પોલીસ ફરિયાદ આપણે તરત સાહેબે સૂચના અમને આપી છે, દાખલ કરી છે। ને એમાંથી જે પણ બહાર આવે એના માટે અમને પણ બિલકુલ અમે એના માટે રાહ જોઈને બેઠા છે કે શું છે। એમસીના હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ જે કાંડ કર્યું અને કેવી રીતે તેણે આખી સિસ્ટમમાં ચેડા કર્યા તે આપને બતાવીશું, પરંતુ તે પહેલા તમે એ જાણી લો કે કઈ પરીક્ષામાં ગેરરીતિ થઈ છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયા યોજાઈ હતી। 3 જગ્યા માટે 12,377 અરજીઓ આવી હતી, જેમાંથી 5,599 ઉમેદવારો પરીક્ષામાં હાજર હતા। હવે સથવારાએ કરેલા કૌભાંડની વાત કરીએ તો સથવારાએ 3 ઉમેદવારના માર્ક્સ સાથે ચેડા કર્યા હતા। પરીક્ષા બાદ જે વેઇટિંગ લિસ્ટ મૂકવામાં આવ્યું હતું તેમાં 3 ઉમેદવારની વેઇટિંગ લિસ્ટમાં ઉપર લાવવા માટે આ સથવારાએ માર્કશીટની અંદર છેડછાડ કરી હતી। ગુજરાત યુનિવર્સિટી આન્સર કી ચેકિંગ કર્યા બાદ જે માર્કશીટ આપી હતી તેમાં ગેરરીતિ કરી 3 ઉમેદવારોના માર્ક્સ વધારી દીધા હતા। જે 3 ઉમેદવારના માર્ક્સ વધાર્યા તેમાં જય પટેલ, મોનલ લિંબાચિયા અને તમન્ના કુમારીનો સમાવેશ થાય છે અને આ 3 ઉમેદવારને પણ ગેરલાયક ઠેરવ્યા છે। એટલે હેડ ક્લાર્ક એ પર્ટિક્યુલર આ ટેબલ સંભાળતા હતા અને જે કમ્પ્યુટર સાથેનું જે ડિપાર્ટમેન્ટ હતું, જે મેઇન કમ્પ્યુટર, એ એમની પાસે હતું। એટલે જે એક્સેલ શીટ અમને જે મળી યુનિવર્સિટી તરફથી ને એમાં એમણે સુધારો કર્યો અત્યારે પ્રાથમિક તબક્કે અમને લાગી રહ્યું છે એની અંદર, અને એના પરથી એમણે હાર્ડ કોપી કાઢી હોય અને એના પર રિઝલ્ટમાં લાસ્ટ મોમેન્ટે કે ફેરફાર થયું લાગી રહ્યું છે। આ જે પણ પ્રક્રિયા થઈ એ ફાઇનલ આન્સર કીના 3જા લેવલે જ્યારે થયું ત્યારે એની અંદર એમણે છેલ્લા તબક્કે કોઈ ચેડા કરે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે। એમાં એવું હતું કે જે માર્ક હતા એમાં એમણે કટ ઓફ પોઈન્ટ જે હતા, જે બ્રેક ઇવનના, એમાં એમણે સુધારીને એમને એ માર્કની પેલી બાજુની બોર્ડર પર લઈ લીધા। એટલે એમને રિક્રુટમેન્ટ એમને અલગ અલગ કેડરમાં અલગ અલગ હતી, કે જનરલમાં હતી, SC ST બધામાં અલગ અલગ હતી। માર્કશીટ સાથે કરેલી કરતૂતના કારણે કોર્પોરેશનના હેડ ક્લાર્ક પુલકિત સથવારા સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હવે પોલીસ તો પોતાનું કામ કરશે, પરંતુ એ સમજાતું નથી કે ગુજરાતમાં કોઈ ભરતી કેમ સારી રીતે યોજાઈ નથી શકતી, કેમ દરેક સરકારી ભરતીમાં વારંવાર કૌભાંડ થાય છે, કેમ દરેક પરીક્ષામાં કોઈને કોઈ રીતે ગેરરીતિ પકડાય છે। સરકારી સિસ્ટમમાં આટલો બધો ભ્રષ્ટાચાર કેમ વધી ગયો છે?
અગાઉ પણ ઘણી સરકારી પરીક્ષાઓ વિવાદમાં રહી છે અને વધુ એક સરકારી પરીક્ષા વિવાદમાં આવી છે. ત્યારે આગળ શું થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.